રાજકોટ શહેરની ભાગોળે કોઠારિયા ગામમાં ખોખરદળ નદી પાસે આવેલી એનિમલ હોસ્ટેલનું સંચાલન કરતી અને મહિને 60 લાખની નિભાવ ગ્રાન્ટ લેતી સંસ્થા જીવદયા ટ્રસ્ટની બેદરકારીથી રોજ 2 આંકડામાં પશુઓ ટપોટપ મરી રહ્યાનો ગંભીર આક્ષેપ અને ખુલાસો પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ કાર્યકારી પ્રમુખ ડોક્ટર મહેશ રાજપૂતે કર્યો છે। આ સાથે જ તેમણે મનપા તુરંત બેદરકારી બદલ પગલાં લે અને જરૂર પડે સંચાલન પરત ખેંચે તેવી માંગણી કરી છે। કોઠારિયા પાસે ખોખરદળ નજીક આવેલી એનિમલ હોસ્ટેલમાં ગાય, વાછરડા સહિતના પશુઓ રાખવામાં આવે છે। આ જગ્યાનું સંચાલન મહાપાલિકાએ જીવદયાના ઈરાદા સાથે જીવદયા ટ્રસ્ટને સોંપેલું છે। અહીં પશુઓના નિભાવ અને જાળવણી માટે રોજના 2 લાખ એટલે કે ₹60 લાખની માસિક ગ્રાન્ટ આપવામાં આવે છે। આ જગ્યાએ થોડા દિવસોથી પશુઓ ટપોટપ મરે છે। આજે પણ 12 પશુના જીવ ગયા છે। આ અંગે વધુ વિગતો જાહેર કરતા ડોક્ટર મહેશ રાજપૂતે જણાવ્યું હતું, આવો સાંભળીએ। કોઠારિયા ગામ પાસે ખોખરદળ નદી પાસે જે કોર્પોરેશને ગાયો જે ડબ્બે આવે અને જે ગાયોની વ્યવસ્થાની એક ભાગરૂપે અહીંયા જે ઊભું કરેલું છે અને જેનું સંચાલન જીવદયા ટ્રસ્ટને સોંપેલું છે, જે ટ્રસ્ટના ટ્રસ્ટીઓ રાજેન્દ્રભાઈ અને યશ શાહ બંને બાપ દીકરો કરી રહ્યા છે। તે ટ્રસ્ટને દર મહિને 60 લાખ રૂપિયા જેવી રકમ સરકાર દ્વારા ફાળવવામાં આવે છે, પણ છતાં રોજબરોજ ત્યાં કમસે કમ 10 થી 12 નાના મોટા પશુઓનું મૃત્યુ થાય છે। ત્યારે જ્યારે 60 લાખ જેવી રકમ એટલે પર ડે 2 લાખ રૂપિયાની રકમ મળતી હોય અને અહીંયા જે વ્યવસ્થા જો પશુઓને સાચવવાની પૂરી રીતે ન કરવામાં આવી હોય તો ક્યાંક ને ક્યાંક શંકા ઉપજાવે એવી પરિસ્થિતિ છે। જીવદયાની વાતો કરવી, પણ જ્યાં જીવદયા માટે તમે પશુઓ રાખતા હોય ત્યાં જ મૃત્યુ થતા હોય તો એને જીવદયા ન કહી શકાય। ત્યારે મારી પાસે જે વિડીયો આવ્યા, જે મારા સોર્સિસમાંથી 2 દિવસથી સતત આવ્યા, આજના પણ મૃત્યુ આંકડા છે એ 12 ગાયોના પશુઓના ત્યાં મૃત્યુ થયા છે। તેના હિસાબે આજ આપના માધ્યમ દ્વારા આ જે પરિસ્થિતિ છે એના માટે મેં કમિશનરશ્રીને પણ આજે રિક્વેસ્ટ કરી છે કે તમારે ખુદે આમાં રસ લેવો પડે અને આ જીવદયા ટ્રસ્ટ છે એને આ 2 દિવસમાં જે હોલ્ડિંગો બધે થાંભલાઓમાં માર્યા, જાહેરાતો મારી, એની અંદર જીવદયા પાંજરાપુર લખવામાં આવ્યું છે। જ્યારે એ પાંજરાપુર છે જ ને, એ તો સરકારી છે। પાંજરાપુર કોને કહેવાય કે જે ટ્રસ્ટની માલિકી હોય અને પાંજરાપુર ઊભું કર્યું હોય એને પાંજરાપુર કહેવાય। બીજું કે આપણે જોઈએ છે કે લોકો પોતાના વડીલો ગુજર્યા હોય, એની તિથિ આવતી હોય અથવા અત્યારે વડીલ ગુજર્યા હોય તો એની પાછળ ખટારા ભરીને પણ લીલું ને એ મૂકવા જતા હોય છે, મકાઈઓ મૂકવા જતા હોય, સૂકું ઘાસ મૂકવા જતા હોય છે, અથવા નાના છોટા હાથીઓ રેગ્યુલર જતા હોય। એટલે 2 લાખ કરતાં પણ માતબર રકમ ત્યાં લોકો પાસેથી આવતી હોય ત્યારે પશુઓની પૂરી રીતે ત્યાં વ્યવસ્થા ન કરવામાં આવે ત્યારે આવા ટ્રસ્ટ પાસેથી ફરીથી કોર્પોરેશને પોતા પાસે આ લઈ લેવી જોઈએ અને આનું સંચાલન સારું થવું જોઈએ। એટલે ક્યાંક ને ક્યાંક એવું ઉપજાવે છે કે આ ટ્રસ્ટ છે એ ગાયોના નામે પોતાના ઘર તો ભરતું નથી ને, એટલા માટે મારે ના છૂટકે ત્યાંની જે હકીકત છે એ લોકો સમક્ષ લાવવી પડી છે અને અધિકારીઓ પાસે લાવવી પડી છે। અને અધિકારીઓને મારી વિનંતી છે કે આની અંદર જે કોઈ અધિકારી પણ જવાબદાર હોય એની સામે કમિશનરશ્રી પગલાં લે, કારણ કે હરેક જે કોર્પોરેશને પોતાના જે ગાયોને એને સાચવવાના જે સ્થળો ઊભા કર્યા છે, જે બીજા ટ્રસ્ટોને આપ્યા છે, એની ઉપર પણ અધિકારીઓની નિમણૂક કરેલી છે કે જે ટ્રસ્ટને વ્યવસ્થા માટે અને ગાયોને અને જે અહીંયા પશુ આવતા હોય એને કોઈ જાતની તકલીફ ન પડે એવી વ્યવસ્થાઓ હોવી જોઈએ। પણ એ વ્યવસ્થાઓ ન થતી હોય તો એની સામે રિપોર્ટ કરવા જોઈએ, પણ ક્યાંક ને ક્યાંક રિપોર્ટો થતા નથી। ક્યાંક કોઈક અધિકારી રિપોર્ટો કરે તો અન્ય અધિકારીઓ એને છુપાવી દેવા અને મૂકી દેવા અને ન કરવા તેવું કહેવામાં આવે છે। એટલે શું આમની અંદર પશુઓ ઉપર પણ ક્યાંક ને ક્યાંક કરપ્શન કરી રહ્યા છે તે પ્રશ્ન આજે ઉપસ્થિત થયો છે। ત્યારે આની ઉપર તાત્કાલિક પગલાં લેવામાં ગુજરાત સરકાર પણ લે। જ્યારે જે સારી ગૌશાળાઓ રાજકોટની અંદર ચાલી રહી છે, જેને પશુ દીઠ સબસિડી જે સરકાર ફાળવે છે એ ટાઈમસર ફાળવવામાં નથી આવતી, પણ આવા લોકોને વહેલામાં વહેલી પૈસા દર મહિને દઈ દેવામાં આવે છે,
તો શા માટે સારી ગૌશાળાઓને પણ પૈસા રેગ્યુલર ટાઈમસર દેવામાં નથી આવતા? તો સરકારશ્રી એની ઉપર પણ ધ્યાન દઈ અને તમામ સારી ગૌશાળાઓને પણ એના જે સબસિડીના પૈસા પશુ દીઠ જે નક્કી કરેલા છે એ દર મહિને મળે તેવી મારી માંગ છે. રિપોર્ટર ભરત ભરડવા સાથે સંજીવ રાજપૂત, TV9 ગુજરાત, રાજકોટ. જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર.